વારાણસીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો શરૂ। ઉમેદવારી પહેલા ક્રૂઝની મુસાફરી કરશે વડાપ્રધાન મોદી। 80 ઘાટથી નમો ઘાટ સુધી ક્રૂઝમાં સફર કરશે વડાપ્રધાન। પીએમ મોદી માટે ખાસ ક્રૂઝ તૈયાર કરાઈ છે। બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા ક્રૂઝનું પરીક્ષણ પણ કરાયું। નમો ઘાટથી ફોર્મ ભરવા જશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી। નમો ઘાટ 2 દિવસ માટે સામાન્ય જનતા માટે બંધ કરાયો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત એવું કહેતા રહે છે કે માં ગંગાએ મને અહીં બોલાવ્યો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વારાણસીમાં જ્યારે પણ આ રીતના દ્રશ્યો સામે આવતા હોય છે ત્યારે વારાણસી વાસીઓમાં તેમની જે લોકપ્રિયતા છે તેના પણ દર્શન થતા હોય છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં હાજર, સાથે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથની પણ હાજરી અને લોકો પોતાના ઘરની બાલ્કનીમાંથી વડાપ્રધાનની એક ઝલક જોવા માટે અહીં આતુર જોવા મળી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જે સતત 2 વખતથી વારાણસીથી સંસદ તરીકે ચૂંટાઈ આવે છે ત્યારે આ વખતે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંથી જ ઉમેદવાર આવતીકાલે તેઓ નામાંકન પત્ર ભરશે અને એ નામાંકન પહેલા વારાણસીની ગલીઓમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ રોડ શો ખૂબ મહત્વનો થઈ જાય છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક તસવીર મળી જાય એવો પ્રયત્ન અહીં હાજર લોકોમાં જોવા મળી રહ્યો છે અને દૂર દૂર સુધી ભાજપના કાર્યકર્તાઓ અને સ્થાનિકોની હાજરી જે કહી જાણે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અહીં કેટલી લોકપ્રિયતા છે। અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા વધુ વિગતો આપી રહ્યા છે। કિંજલ, રોડ શોના દ્રશ્યો દર્શકો જોઈ રહ્યા છે, કેવો માહોલ? બિલકુલ, હર હર મોદી ઘર ઘર મોદીના નારા સાથે રોડ શો હતો। રોડ શોની શરૂઆત થઈ। વડાપ્રધાન જોઈ શકો છો કે કઈ રીતે જે ખુશી તેમને ગુજરાતમાં હોય છે, ગુજરાતના મુલાકાતમાં હોય છે, રોડ શોમાં હોય છે, એ જ કદાચ પોતીકું પણ એમ તેમને વારાણસીમાં પણ જોવા મળ્યું। કેમ કે જેવા વડાપ્રધાન વારાણસીમાં એન્ટર થયા, ખાસ કરીને જે માલવીયાજીની પ્રતિમા હતી ત્યાં જ્યારે તેમણે પુષ્પાંજલિ કરી ત્યારે તમામ જગ્યા પર એક જનમેદની હતી તે ઉમટી હતી। રોડ શોની શરૂઆત સાથે આપ દ્રશ્યો જોઈ શકો છો કે કઈ રીતે જે સ્કૂલની વિદ્યાર્થીનીઓ હતી, કેમ કે વારાણસી છે, કેમ કે શિવની ભૂમિ છે, કેમ કે કહી શકાય કે ધર્મની ભૂમિ છે, તો ત્યાં જ્યારે સ્વાગત એમ કરવામાં આવ્યું, જ્યારે રોડ શો શરૂ થયો હતો ત્યારે બિલકુલ જે સંસ્કૃતના જે મંત્રોચ્ચાર હતા, મંત્રોચ્ચારની સાથે સ્વાગતની શરૂઆત છે તે કરવામાં આવી। આગળ આપ જો અલગ અલગ જગ્યા પર વેશભૂષાઓ છે, વેશભૂષાઓ જોવા મળી રહી છે। ક્યાંક શિવ બનાવવામાં આવ્યા છે, તો ક્યાંક જે અલગ અલગ ઘાટ છે, અલગ અલગ ઘાટના જે ઝાંખીઓ છે તે જોવા મળી રહી છે। વડાપ્રધાનની માટે અહીંયા માનવામાં આવી રહ્યું છે કે વારાણસીમાં વડાપ્રધાનની સામે કોઈ ટક્કરમાં જ નથી। હાલાકી ચોક્કસ ચૂંટણી છે અને ઉમેદવારી ફોર્મ આવતીકાલે વડાપ્રધાન ભરવાના છે, પણ તેની પહેલા જે માહોલ છે, જે ખુશી છે, જે ઉત્સાહ છે કે જે મોદીની ગેરંટીની વાત શિવાની જો કરવામાં આવે તો વારાણસીની અંદર ઘાટોના ઉદ્ધારની વાત કરવામાં આવે તો પણ વારાણસીની અંદર જે હોડીઓ છે તેને માટે સીએનજી બનાવવામાં આવ્યું હોય તો પણ, અથવા તો ગંગા શુદ્ધિકરણ પ્રોજેક્ટની વાત કરવામાં આવે તો પણ, નમામિ ગંગે પ્રોજેક્ટની વાત કરવામાં આવે તો પણ અનેક એવા કામ છે જે વારાણસીમાં થયા છે। અને એ જ કારણ છે કે આજે જ્યારે લોકો સાથે પણ વાત કરી ત્યારે પણ તેમને માત્ર મોદીની વાત કરતા હતા અને જ્યારે રોડ શો શરૂ થયો ત્યારે મોદી યોગી ડબલ એન્જિનની સરકારનો આખો એક ઉત્સાહ હતો, એક આનંદ હતો, એક જે પાવર પેક પ્રદર્શન હતું તે આજે જોવા મળી રહ્યું હતું। અને રોડ શો સતત ચાલી રહ્યો છે। 8 વાગે કાશી વિશ્વનાથ મંદિર છે ત્યાં રોડ શો રોકાશે, જ્યાં વડાપ્રધાન દર્શન કરશે અને ત્યારબાદ રાત્રિ રોકાણ તે આજે વારાણસીમાં જ કરવાના છે અને આવતીકાલે તેમનું ફોર્મ છે તે ભરશે। બિલકુલ, તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જે વારાણસીથી સાંસદ પણ છે અને વડાપ્રધાનના રોડ શોમાં અલગ અલગ સાંસ્કૃતિક ઝાંખીઓ પણ જોવા મળી રહી છે અને વડાપ્રધાન તમામનું અભિવાદન ઝીલી રહ્યા છે। અહીંથી તેઓ પસાર થઈ રહ્યા છે, સાથે યોગી આદિત્યનાથ કે જેનો ઉલ્લેખ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારંવાર કરતા હોય છે। ડબલ એન્જિન સરકાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત મતદારોને પણ અપીલ કરતા હોય છે કે ઉત્તર પ્રદેશના જે પણ કામગીરી છે તેની પણ વડાપ્રધાન વારંવાર પોતાની સભાઓમાં વાત કરતા હોય છે। ત્યારે આ દ્રશ્યો જોઈ શકાય છે। વડાપ્રધાનના રોડ શોને લઈને જે તૈયારીઓ કરવામાં આવી છે તે પણ જોઈ શકાય છે। 3 દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ, જેમાં વારાણસીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોના દ્રશ્યો જોઈ શકાય છે। સૌથી પહેલા દ્રશ્યો વર્ષ 2014ના, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલી વાર વારાણસીથી ચૂંટણી લડ્યા હતા। ત્યારબાદ બીજી ટર્મ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2019 માટે જ્યારે મતદારોની વચ્ચે
પહોંચ્યા હતા ત્યારના આ દ્રશ્યો જોઈ શકાય છે. તો પહેલા દ્રશ્યો 2024ના જોઈ શકાય છે કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં રોડ શો કરી રહ્યા છે. કમળનું ચિહ્ન દર્શાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોડ શો કરી રહ્યા છે અને લોકોને પોતાને જીતાડવા, ફરી એકવાર ભાજપ સરકાર બનાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોને કહી રહ્યા છે આ ચિહ્ન દર્શાવીને. આ 3 દ્રશ્યો જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા હજુ પણ બરકરાર છે તે જોઈ શકાય છે. 2014ના દ્રશ્યો પણ જોઈ શકાય છે. લોકોએ તેમની એક ઝલક જોવા માટે પડાપડી કરી હતી. તો 2019ના દ્રશ્યોમાં પણ ક્યાંય લોકોના ઉમળકામાં કચાશ જોવા નહોતી મળી અને 2024માં પણ વડાપ્રધાનને જોવા માટે એટલી જ સંખ્યામાં તેમના સમર્થકો ઉમટ્યા છે તે પણ જોઈ શકાય છે. 2014, 2019, 2024 વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારંવાર વારાણસી બેઠક માં ગંગા સાથે તેમનું જે પણ જોડાણ છે તેનો ઉલ્લેખ સતત કરતા હોય છે અને એવું કહેતા હોય છે કે માં ગંગા માટે હું અહીં આવ્યો છું એમ કહીને વડાપ્રધાન ત્યાંના લોકો સાથે સંવાદ કરતા હોય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ઉમેદવારી નોંધાવવાના છે અને તે પહેલા વડાપ્રધાને આ રોડ શો કર્યો છે જ્યાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની ભીડ જોવા મળી રહી છે. સાથે સાથે વારાણસીના લોકો પણ અહીં ઉમટ્યા છે વડાપ્રધાનની એક ઝલક જોવા માટે. વડાપ્રધાન પણ તમામનું અભિવાદન ઝીલતા હોય છે અને દૂર સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોતા હોય છે, લોકોની લાગણીને સમજતા હોય છે તેવા પણ દ્રશ્યો ભીડમાં અનેક વાર સામે આવતા હોય છે. ત્યારે વારાણસીમાં મેગા શો વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ વારાણસીની ગલીઓમાંથી પસાર થઈ રહ્યા છે અને સતત 3જી વખત વારાણસી બેઠકથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ઉમેદવારી નોંધાવશે. આ વખતે વારાણસીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી સભાઓ કરી છે જેમાં વારંવાર માં ગંગાનો ઉલ્લેખ કર્યો છે. અહીંના દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે સીએમ યોગી આદિત્યનાથ પણ તેમની સાથે હાજર છે અને લોકોની ભીડ વચ્ચેથી વડાપ્રધાન અહીંથી પસાર થઈ રહ્યા છે. ખાસ તો આ વિસ્તારની વાત કરવામાં આવે તો ગંગા સફાઈ, કાશી વિશ્વનાથ કોરિડોર, આ તમામ કામગીરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખાસ રહી છે અને તેનો પણ ઉલ્લેખ વડાપ્રધાન પોતાના સંબોધનમાં કરતા હોય છે વારંવાર અને રોડ શોમાં પણ વડાપ્રધાનની આ લોકપ્રિયતા જોવા મળી રહી છે. જોઈ શકાય છે આ દ્રશ્યોમાં વડાપ્રધાનના સ્વાગત માટે જે તૈયારીઓ કરવામાં આવી છે અને લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાનનો કાફલો જ્યાંથી પણ પસાર થઈ રહ્યો છે ત્યાં લોકો તેમની એક ઝાંખી જોવા માટે તલપાપડ જોવા મળી રહ્યા છે અને વડાપ્રધાનના રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો અહીં એકઠા થયા છે. લોકો પોતાના ઘરોમાંથી વડાપ્રધાનને જોવા માટે પ્રયાસ કરતા હોય તેવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વડાપ્રધાન આવતીકાલે ઉમેદવારી નોંધાવશે પણ તે પહેલા વડાપ્રધાને વારાણસી વાસીઓ વચ્ચેથી પસાર થઈને આ રોડ શો કર્યો છે અને આ રોડ શોના સીધા દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર. ઉત્તર પ્રદેશ કે જે રાજનીતિક દ્રષ્ટિએ પણ ખૂબ મહત્વપૂર્ણ પ્રદેશ છે, દેશનો સૌથી મોટો આ પ્રદેશ જેમાં ઉત્તર પ્રદેશના વારાણસીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંસદ છે અને 2014ની જો વાત કરવામાં આવે તો વડાપ્રધાન 2 બેઠકો પરથી ચૂંટણી લડ્યા હતા, એક વડોદરા અને બીજી વારાણસી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસી બેઠકને પસંદ કરી હતી અને માં ગંગા સાથે તેઓના અટેચમેન્ટ વિશે, તેમના જોડાણ વિશે તેઓ સતત વાત કરતા હોય છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ રોડ શો પણ જણાવી રહ્યો છે કે વડાપ્રધાનની લોકપ્રિયતા હજુ પણ અકબંધ છે. તો TV9